ખેડૂત મિત્રો એન્ડ પશુપાલક મિત્રો, આજે આપણે ઉનાળાની અંદર એકદમ કુલ એટલે કે ઠંડુ અને શિયાળાની અંદર ગરમ એવું જાદુઈ ટોકું બનાવે છે. જે તમે જોઈ શકો છો, આ ટાંકું છે સામે. તમને પરફેક્ટ જે ટોકું જે ત્યાંથી પાયાની જે તમને રીત બતાડે છે અને જ્યાંથી સંપૂર્ણપણે પૂરું થાય તે તમારી સામે રજૂ કરીશ. તો થેન્ક યુ. હવે જે આગળ આપણે ઓટલું બનશે એનો વિડીયો બનાવીશું, પછી ટોકું ભરાશે. થેન્ક યુ. 6 ફૂટ હાઈટ છે, 7 ફૂટ પહોળું છે. જે અહીંયા ભૂપતભાઈ ઠાકોર જે છે તે એમના કારીગર છે, ટોકું બનાવે છે, જેમની જોડે એક ઇલેક્ટ્રિક ગોળો છે. બહુ ઓછી કોસ્ટલી, ઓછી પ્રાઇઝમાં, ઓછા રૂપિયામાં, અને એકદમ એમનું કામ બહુ મને ગમ્યું છે. એ જે ટોકાનું જે ફિનિશિંગ છે તમે જોઈ શકો છો એકદમ. અને જે અહીંયા આ 6 ફૂટનું હાઇટવાળું ટોકું ભરેલું છે, સાથે સાથે ફડકી ભરેલી છે 3 ફૂટની, જે છે ટોકાની ઉંમર બનાવે છે, એનું ભવિષ્ય વધારે છે, મજબૂતાઈ બને છે. તો એકદમ ચોકસાઈવાળું ટોકું છે, જે ખેડૂત મિત્રો આપણે પીવા માટે અથવા ગાયો ભેંસોના માટે પાણી સ્ટોર કરવા માટે ટાંકા બનાવીએ છીએ. અત્યારે ત્યાં ટાંકા પણ આવે છે જેની અંદર લોખંડ નાખેલ આવે છે, અને ઘણા સમય પછી એ લોખંડ જે છે ફાટી જાય છે. તો આ ખેડૂત મિત્રો આની અંદર લોખંડ બિલકુલ નહીં નાખેલ. જે આ જે 6 ફૂટ હાઇટવાળો ને 7 ફૂટ પહોળાઈવાળો જે ફર્મો છે, જેની અંદર 9 થેલી સિમેન્ટ વાપરેલો છે, અને આની અંદર 4 થેલી જે સાઈડમાં ફરચી બનાવેલી છે, અને આપણે હાઇટથી બનાવેલું છે. 2 ફૂટ અધેર લીધું છે, જમીનથી ઊંચું ટોકું લીધેલું છે. તો જેનું તમે ફિનિશિંગ જોઈ શકો છો, અને જે આ ટોકાની જે મજબૂતાઈ બની છે, જે ટોકું એકદમ જે બનીને તૈયાર થયું છે તે તમે જોઈ શકો છો. તો આપણે અહીંયા ભૂપતભાઈ છે, જે ડોડિયા ગામના વતની છે. વાવ ગામ છે ને? હા, તો ડોડિયા ગામના વતની છે. આપણે અત્યારે વાવ થરાદ જે જિલ્લો જાહેર થયો છે ને, એટલે એના લીધે આપણે વાવ થરાદ ભેગું લઈએ. તો ડોડિયા ગામના છે. શું નામ છે તમારું? ભૂપતભાઈ. જે તમારી જોડે એક ઇલેક્ટ્રિક ગોળું છે, અને જે તમે આ કેટલા વર્ષોથી કામ કરો છો? 4 વર્ષથી કન્ટિન્યુઅસલી કામ કરો છો. અને જે આપણે ઓળા દોડાના કેટલા આવા ટોકા તમે ભરેલા છે? 150 પ્લસ ટોકા ભરેલા છે. અને એમનું કારણ કામ ચાલવાનું જે છે, જે અમને અત્યારે ડિમાન્ડમાં છે, જે ડિમાન્ડમાં હોવાનું કારણ જે કોસ્ટલી એમની ઓછી પ્રાઇસ છે, અને કામ બહુ સારું, અને બહુ જે ખેડૂત મિત્રો છે, જે પશુપાલક જે મિત્રો છે, એ બહુ ખુશ થાય છે કે વાહ યાર, તમે ગજબનું કામ કરો છો, અને જે ગજબનું ફિનિશિંગ છે. તો જે ખેડૂત મિત્રોને જે ટોકું ભરવાની ઈચ્છા હોય, જે બનાવવાની ઈચ્છા હોય, તો એમનું હું જે ભૂપતભાઈનો છે જે કોન્ટેક નંબર જે સ્ક્રીન ઉપર એડ કરીશ, ત્યારે તો તમે ભૂપતભાઈને જોડે કોલ કરી અને જે તમારે જે માહિતી જોઈએ તે લઈ શકો છો, અને એમનો કોન્ટેક કરી શકો છો. એ 150 પ્લસ ટોકા ભરી ચૂક્યા છે, અને હજુ પણ આવી જ રીતે જે ખેડૂત મિત્રોને પશુપાલક એમનું કામ છે, જે કન્ટિન્યુ ટોકા કરવાનું, તો બહુ એમનું કામ મને બહુ સરસ લાગ્યું છે. થેન્ક યુ ખેડૂત મિત્રો. એ તમે જોઈ શકો છો 7 ફૂટ પહોળું છે, અને 6 ફૂટ હાઇટવાળું છે. હવે ખેડૂત મિત્રો, આ તમે કહેતા છો આટલું કેમ મહેનત કરવામાં આવે છે? ઘણી જગ્યાએ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ટોકા બનાવ્યા પછી ફાટી જવાના પ્રશ્ન રહેતા હોય, તિરાડો આવે છે, અને પાણી નીકળવાનું ચાલુ થઈ જાય છે. તો એના માટે જે આ ખાસ મહેનત કરવામાં આવે છે, એનું કારણ શું હોય છે કે ડાયરેક્ટ જમીન ઉપર ટોકું ભરવામાં આવે છે, અને પછી ત્યારે નીચેની જમીન દબાય, અને જ્યારે ઉપર પાણીનો લોડ થાય ત્યારે એ ટોકું દાબના લીધે દબાય, જેના લીધે તિરાડો આવે છે. તો ખેડૂત મિત્રો, આપણે જે અહીંયા તમે દેખી શકો છો, જે 2 ફૂટનું ગોળાઈવાળું પાયું લેવામાં આવ્યું છે. અને જે ખાસ જે જમીન ઉપર ભરવાના હોય તેને તો ખાસ કંઈ કરવાનું રહેતું નથી. ડાયરેક્ટ ખોદીને તળિયું કોપીનવાળું પહેલું ભરવાનું, પછી ટોકું ઉપર થતું હોય છે. પણ આપણે થોડુંક હાઇટમાં જ લેવાનું છે. 2 ફૂટ જેટલું હાઇટ ઉપર ટોકું લેવાનું છે. જેના લીધે અહીંયા દેખી શકો છો કોરેમોરી ઈંટો પણ છે. તો હવે ખેડૂત મિત્રો, પહેલો આપણે 1 ફૂટનો જમીનની અંદર પાયો ખોદી દીધું, પછી 1/2 ફૂટ રોડો વડે ભરી દીધો, પાછો કોરો સિમેન્ટ નાખી અને કૂદી દીધો, ફરી પાછો 1/2 ફૂટ રોડા પાથર્યા છે. હવે ફેર અંદર કોરું સિમેન્ટ આવશે, અને આ પાયાને પાણી નાખી અને હજુ પણ બરાબર કૂદી અને મજબૂત કરવામાં આવશે, જેના લીધે જમીન છે નીચેની દબાઈ ન શકે, એક પડ મજબૂત બને. એના પછી 2 ફૂટનો ઓટલો કરવામાં આવશે, જે હું ઓટલો તમને દેખાડીશ. અને એના પછી ઉપર 4 આંગળનું 1 કેટ જેટલું તળિયું કોપીનવાળું ભરવામાં આવશે, જેની અંદર સિમેન્ટ, કોકરી, કપસી વગેરે નાખીને મજબૂત માલ બનાવી અને 4 ફૂટનું 1 કેટનું તળિયું બનાવવામાં આવશે, અને એના પછી ઉપર ફર્મો ભરવામાં આવશે. તો ખેડૂત મિત્રો, હું આજે તમને પરફેક્ટ જે ટોકું જે ત્યાંથી પાયાની જે તમને રીત બતાડે છે, અને જ્યાંથી સંપૂર્ણપણે પૂરું થાય તે તમારી સામે રજૂ કરીશ. તો થેન્ક યુ. હવે જે આગળ આપણે ઓટલું બનશે એનો વિડીયો બનાવીશું, પછી ટોકું ભરાશે. થેન્ક યુ. શૂટિંગ કરે હો દીના હાલે સિલોટા વાળી બનાવે. ચાલુ હા
ચલો તો ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, આપણે જે ટોકાની વાત કરી હતી 7 ફૂટ પહોળું અને 6 ફૂટ ઊંચું હાઇટવાળું, એ ટોકા માટે આપણે થોડુંક હાઇટમાં લેવું જોઈએ. આજે સિમેન્ટની ઈંટોના છે 4 થડ લીધા છે, અને હવે આ થડની ઉપર ટોકાનું ફળમો આવશે, અને અહીંયા હજુ કોપિનવાળું તળિયું કરવાનું છે. તો જરા બતાવો, તમે સ્માઇલ આપો તો તમે જોઈ શકો છો જે છે આપણે 4 ઈંટોના થડ લીધેલા છે, 1 ફૂટનો પાયો ભરેલો છે, અને હવે આ ફ્રેમની અંદર ઉપર ટોકું આપણે જે ફરમો ભરવાનો થશે, અને જે તમે સાંધા ભરવાનું કામ પણ ચાલી રહ્યું છે, જોઈ શકો છો. તમારી પાછળ માલ પડ્યો આપી દો ભાઈ માલ આપી દો, આ પાડો પડ્યો લઈ લો. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો જે ફરમાની ડિઝાઇન તૈયાર થઈ છે, જે આની અંદર ફરમો આપણે ભરવાનો છે, અને અહીંયા મૂકેલો છે આપણે જે ટોકું ધોવા માટે નાળો મૂકેલો છે, જ્યાં અહીંયા વાલ ફિટ કરવામાં આવશે, અને જ્યાં તળિયાના લેવલ બરોબર કાપી દેવામાં આવશે એક સરખું રાખીને. એટલે જ્યારે ટોકું ધોવાનું થાય ત્યારે આગળથી વાલ ખોલી એટલે એકદમ આખું પાણી નવરું થઈ જાય અને ટોકાની આપણે સફાઈ કરી શકીએ. તો ખેડૂત મિત્રો, હજુ જે આપણે પહેલાં મેં તમને બતાવ્યું જે પાયો હતો તે બતાવ્યો, એના પછી જે આ ઓટલો બનાવ્યો છે, જે હાઈટ ઉપર લીધું છે, 2 ફૂટ જમીનથી ઊંચું ટોકું આપણે લીધું છે, તો તેના માટે આપણે આ ઓટલો બનાવેલ છે. તો તમે જોઈ શકો છો. હવે આપણે જ્યારે ફરમો ભરાશે ત્યારે પ્રોસેસ બતાવીશું આગળની. તળિયાનું કામ પૂરું થઈ ગયું, હવે કોપિનવાળું લેવલ બને છે, દેખો શકો છો. હા, વાહ મિત્રો, આની ઉપર ફરમો ઊભો થશે. અત્યારે જે ટોકાનું કામ છે એનું તળિયાનું કામ ચાલે છે. પહેલું કોપિનવાળું તળિયું ભરાશે, એની ઉપર ફરમો ઊભો કરવામાં આવશે. આમ થોડોક ઢાળ રાખવાનો છે, સેજ પાઇપ રહી એટલે હે સેજ ટોકો ધોરાઈ નીકળી જાય, હું સાટીને હોમે સ્લાઇડ રહે તો બરોબર ને.